R&D શોર્ટ્સ છે કે જે હમણાં ડેવલપ થયેલા છે, અને આને હું માર્કેટ પ્લેઇંગ કહું છું કે જે એકદમ તમને સીધું છે ને, આવા 3-4 બોલ જો સરખા જાય તો તમને આખો રેશિયો ફરી જાય, રન રેટમાં ફરક દેખાય. 2-3-4 સ્ટ્રોક આવા સરખા જવા જોઈએ. 6-4 6-6, ઓહો 22 રન થઈ ગયા 4 બોલમાં. અને તમને લાગે આવા તો 3 ઓવરમાં નહોતા થતા, હવે 4 બોલમાં થતા હોય, આમ જ રમાય. પાછળવાળા શું કે 4 ઓવરમાં ન થયેલા 4 બોલમાં થયા, આવું જ રમાય. બધાને એમ લાગે કે નહીં? અરે તમે 40 વર્ષથી ધંધો કરો છો, જો 4 મહિનામાં અમે આટલું કમાયા, બોલો કઈ માર્કેટમાં નખાય પૈસા? આમાં જ નખાય. પણ પછી રમતા આવડતું હોય તો, રમતા ના આવડતું હોય તો શું કરવાનું? ટાટા લાગ્યા તો ટાટા, નહીં તો ટાટા, બીજું શું? બ્લોટિંગ પેપર પર એક ડ્રોપ ઇંક પડે, આમ એક ડ્રોપ, અને પછી આવડું મોટું ધાબું હોય. તમે જોયું છે ધાબાનું ડાયામીટર 6 ઇંચનું હોય, એક ડ્રોપ 6 ઇંચ સુધી લાદી પર પાડો, બોલો જાય? પણ બ્લોટિંગ પેપર એને કહેવાય કે એક ટીપાને એવી રીતે બતાવે જેને વાટકો ભરીને સહી રેડી છે, એક વાટકો ઢોળ્યો છે એવું લાગે તમને. અને શું કહેવાય ખબર છે? વાતનું વતેસર કર્યું, વાતનું વતેસર કર્યું કહેવાય. એ વ્યક્તિત્વ આપણું એવું હોય, બ્લોટિંગ પેપર જેવું નાનું ટપકા જેવો ઇસ્યુ હોય, એ બ્લોટિંગ પેપર એને આટલું મોટું એનલાર્જ કરી નાખે. બ્લોટિંગ પેપર જેવા નથી થવું. બીજું એક છે કાર્બન પેપર. એ છે ને અહીંયા કંઈક લખાય, અહીંયા પ્રિન્ટ ઉપજે, ખબર છે? એટલે મનમાં છાપ પડી જાય. શબ્દો કાનમાં ઝીલાય છે પણ છાપ મનમાં પડે. આ ઇનર લેયર છે, એની કાર્બન પ્રિન્ટ અહીંયા આવે છે. એકચ્યુઅલી લખાણ અહીંયા થયું છે તો અહીંયા થાય બરાબર, પણ એની પ્રિન્ટ અહીંયા મનમાં, બધું મને મનમાં બહુ અસર થઈ ગઈ, તો આ કાર્બન પેપર કહેવાય. એવી અસર નહીં લેવાની. કેટલાક સોફ્ટ કોપી હોય, સોફ્ટ કોપી બહુ ખરાબ, જ્યાંને ત્યાં જેની તેની સામે જોઈએ એટલી પ્રિન્ટ કાઢીને આપ્યા જ કરે. તમને ખબર છે ને શું કર્યું? તમને ખબર છે ને શું કર્યું? કાઢીને આપી દીધી. સોફ્ટ કોપી કહેવાય એને. કાર્બન પ્રિન્ટમાં તો એક જ વાર નીકળે, બ્લોટિંગ પેપરમાં એક જ વાર પ્રસે. હા તો સોફ્ટ કોપી જિંદગીમાં તેને હરખો કરવો પડે. ક્યારે એવા સોફ્ટ કોપી નહીં થવાનું કે જ્યાંને ત્યાં જેને ત્યાં એને સોફ્ટ કોપીમાંથી હાર્ડ કોપી કાઢી જો વાંચો એને શું કર્યું, પ્રિન્ટ કાઢીને આપવાની નહીં, બિલકુલ નહીં. આપણે સુધરવું છે. આગ લગાડવી નથી, શાંત કરવી છે. એક સ્ક્રીનના કારણે બધું જ ઓટીટી પ્લેટફોર્મને, આ સોશિયલ મીડિયા એને એવો કરંટ આપ્યો છે, આખું કલ્ચર રોટ થઈ ગયું, સડી ગયું, ખરાબ થયું હોય એનું મૂળ કારણ આ છે. એટલે વોટ યુ વોચ એની પર બહુ મોટો તમારો મદાર છે કે વોટ યુ બી, વોટ યુ આર. તમારા વ્યક્તિત્વનો, તમારા આરોગ્યનો બહુ મોટો મદાર આ ડાયટિંગ સિસ્ટમ પર છે. અને ડાયટ ઇઝ ઇન્ક્લુઝિવ ઓફ વોટ યુ ઇટ એઝ વેલ એઝ વોટ યુ લિસન. તમે શું સાંભળો છો, તમે શું સાંભળો છો? કબૂલ, કદાચ છે ને મજા આવતી હશે, પણ હું તમને કહું કે સાંભળવાનો શોખ પણ એવો રાખો કે જે સારું સાંભળવા મળતું હોય. કાનમાંથી સારું જશે ને એ તમારા માટે ચમત્કાર સર્જશે. આ વિન્ડોઝ ઓપન છે, અંદરથી જે જશે એ અંદર ઉતરીને કંઈક અસર કરશે. સુપર ક્લાસનો જે જીવ હોય એ કોઈ પણ ખરાબી પોતાના લાઈફમાં એ પ્રિઝર્વ નહીં કરે. અને જે એની પાસે વિશેષતા હશે, એક્સક્લુઝિવિટી, એ એવી રીતે રાખશે કે એનું શો ઓફ નહીં કરે. દરિયો 2 કામ કરશે, એના રત્નો, એના મોતી, એ બધું પેટાળમાં એવું છુપાવીને રાખશે, એ બહાર નહીં આવે. તમે નીચે જાઓ તો મળશે, બાકી દરિયાની સપાટી પર નહીં દેખાય. અને કોઈ મળદું આવ્યું ને દરિયામાં, એનો સંગ્રહ નહીં કરે. 1, 2 અને ત્રીજી હડફેટે ફેંકી દેશે. દરિયો કોઈ દિવસ મળદું ન રાખે, એને ફેંકી દે કિનારા પર, એ રાખે નહીં, એ તરંગોમાં ઝપાટો લગાવી દે. એ આ ખરાબી છે. આપણે આનો સંગ્રહ નહીં કરવાનો, સંગ્રહ રત્નોને મોતીનો કરવાનો. એ કોઈ પણ ખરાબી સોશિયલ મીડિયામાંથી પણ આવી, પણ એ ખરાબી રાખીને ઉછાળીને ફેંકી દે બહાર. અને રત્નો હોય, સારી વસ્તુ જે જાણવા મળી હોય, એને જિંદગીના પેટાળમાં ધરબીને પ્રિઝર્વ કરીને રાખે. શિક્ષણ શેના માટે અપાય? ધ કોર પ્રિન્સિપલ એન્ડ ધ કોર ઓબ્જેક્ટિવ ઓફ એજ્યુકેશન ઇઝ not to commit a crime. We cannot educate a person how to commit a safer crime. પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની બાબતમાં આપણે આટલા હોશિયાર છીએ, ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં શું?
હાથમાં આવવા દો રમકડું. સોશિયલ મીડિયામાં કેટલો ટાઈમ ખેંચાઈ જાય. ઇન્સ્ટા હજી હમણાં જ શરૂ કર્યું હતું અને મેં નક્કી કર્યું હતું, હજી મેં 1.5 કલાક પહેલાં નક્કી કર્યું હતું કે 10 જ મિનિટમાં બંધ કરી દઈશ. મેં 1.5 કલાક પહેલાં જ નક્કી કર્યું હતું કે 10 મિનિટમાં બંધ કરી જ દઈશ. અને હવે હું તમને છેલ્લા 20 મિનિટથી બોલું છું કે 2 મિનિટમાં બંધ કરું છું. અને ખરેખર તમને 3 મિનિટ પછી તમે જોવા આવજો, મેં 10 સેકન્ડમાં બંધ કરી દીધું હશે. કોઈક વ્યક્તિને જ્યારે બહાના રજૂ કરવા છે, ક્યારે રજૂ કરે? તો એની પાસે લગભગ 4 કારણ છે. વેન વી કેનોટ એક્સેપ્ટ ધ ચેલેન્જીસ. કોઈ પણ પડકાર તમારી સામે આવ્યો, એ સ્વીકારી શકાય એમ નથી, ત્યારે તમારે કંઈક એડજસ્ટ કરવાનું છે, કંઈક કરવાનું છે. વેન યુ કેનોટ એક્સેપ્ટ ધ ચેલેન્જ, ત્યારે તમે બહાના બતાવશો. બીજા નંબરની અંદર, વેન યુ કેનોટ એક્સેપ્ટ યોર મિસ્ટેક. તમારી કોઈ ભૂલ થઈ છે અને ભૂલ તમે સ્વીકારી શકો એમ નથી, ત્યારે પછી બહાનાઓ રજૂ કરવાના. ત્રીજા નંબરમાં, વેન યુ કેનોટ લીવ અસાઇડ યોર લેઝીનેસ. તમારી આળસને ખંખેરી શકો એમ નથી, ત્યારે તમે રજૂ કરશો. અને ચોથા નંબરમાં, વેન યુ કેનોટ શોલ્ડર ધ રિસ્પોન્સિબિલિટી. જવાબદારી લઈ શકો એમ નથી, એટલે છટકવા માટે બહાના રજૂ કરવાના. આ 4 મજબૂત કારણો છે. શ્રદ્ધા મારી લઈ ગઈ મંજિલે મને, હું રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. ધ ડિરેક્શન મે ચેન્જ ઇફ આઈ એમ એટ અ ફોલ્ટ ટુ રીચ માય ડેસ્ટિની. તો હું જ્યાં પહોંચવામાં ભૂલ કરતો હોઈશ તો ડેસ્ટિનેશન ફરીને લોકેશન બદલાશે, પણ તમે પહોંચશો ત્યાં જ. રાજકોટ તો રાજકોટ જ પહોંચશો. રાજકોટ અહીં આવી જશે તો રસ્તો ઊંધો પકડાઈ ગયો તો. તમારી શ્રદ્ધાને એ તાકાત છે, શ્રદ્ધા તમારામાં હશે. તમે તમારો ધર્મ કેટલો તાકાતવાળો છે ખબર નહીં, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા મજબૂત રાખો. અત્યારે ફૂલ્લી ધર્મ પર શ્રદ્ધા વધારવાનો યુગ છે, એટલે બધું બાજુ પર મૂકીને બ્લાઇન્ડ ફેથ સાથે ધર્મ પર તૂટી પડવાનું. ઉપકારો છે અનંતાપના, સાહેબ મારા શીશ વરસાવજો. વરસ્યા વાદળ થઈ સ્નેહના, સાહેબ મારા શીશ વરસાવજો.